હેલો ફ્રેન્ડ્સ, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડાક સમયથી આપણે ડેલી 5 પ્રશ્ન અંગેની જે શ્રેણી શરૂ કરેલ છે એ અંતર્ગત આપણે એક રિઝનિંગની આ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો રિઝનિંગમાં જોવા જઈએ, સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. હવે જો તો પ્રશ્ન જે આપણને આપેલો છે એ કોડિંગ ડિકોડિંગનો છે. કોડિંગ ડિકોડિંગના 6 ટાઈપ છે. આમ તો ઘણા બધા ટાઈપ બની શકે, પણ મેઇન જે પોર્શન છે એ 6 છે. એનો એક આ પ્રશ્ન છે. તો પ્રશ્ન આપણને એવું કહે છે સી, ટી, સી અને મી, એનો મતલબ શું છે? તો કે ડ્રિંક ફ્રૂટ જ્યુસ. આગળ આપ્યું છે સી, કી અને લી, એનો મતલબ શું છે? તો કે જ્યુસ ઇઝ સ્વીટ. આગળ આપ્યું છે લી, રી અને ની, આનો મતલબ શું છે? તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ. પ્રશ્ન આપણને શું પૂછ્યો? તો તે જ ભાષામાં સ્વીટ માટેનો કયો શબ્દ એટલે કે કોડ કયો હશે? હવે પહેલા આપણે ચેક કરીએ કે ભાઈ સ્વીટ જે શબ્દ આપણને આપેલો છે એનો કોડ ફાઇન્ડ કરવો હોય મારે પહેલા એ ચેક કરવું પડશે કે આ સ્વીટ શબ્દ છે કયા સેન્ટેન્સમાં. તો તમે જોઈ શકો કે જે બીજું સેન્ટેન્સ છે એની અંદર આપણને છેલ્લો શબ્દ સ્વીટ આપેલો છે. તો તમે ડિરેક્ટલી એમ ન કહી શકો કે ભાઈ આખા સેન્ટેન્સની અંદર સ્વીટ જે છે છેલ્લો શબ્દ છે તો એનો કોડ પણ છેલ્લો હશે લી, આવું કહી શકાય નહીં. શું કામ? કારણ કે એ જે તમે ક્રમ અનુસાર ચેક કરો છો એ કોડિંગ ડિકોડિંગનો અલગ ટાઈપ છે. આ છે આ દાખલાને આપણે લોપની રીતથી સોલ્વ કરવો પડશે. કેવી રીતે સમજો? પહેલા મારે એ ચેક કરવું પડે જો સ્વીટ મારે શબ્દ ફાઇન્ડ કરવો હોય તો આ સ્વીટમાંથી સી પણ એનો કોડ હોઈ શકે, કી પણ હોઈ શકે અને લી પણ હોઈ શકે. તો આપણે લોપની રીતથી પહેલા કયા શબ્દનો કયો કોડ છે એની અંતર્ગત અહીંયા સમજવું જોઈએ. તો પહેલા અહીં ચેક કરીએ કે અહીં મને કયો શબ્દ આપ્યો છે? જ્યુસ. તો તમે ચેક કરો કે ભાઈ આ બે વાક્ય છે સેન્ટેન્સ, એની અંદર શું તમને ક્યાંય જ્યુસ આપેલું છે? તો કે હા, પેલું જે સેન્ટેન્સ છે એનો છેલ્લો શબ્દ શું આપેલો છે? તો કે જ્યુસ. જો બેની અંદર જ્યુસ કોમન આપેલું હોય તો એનો કોડ પણ બેનો કેવો હશે? તો કે કોમન. ચેક કરો તો બેમાં કોમન કોણ છે? તો અહીં કહી શકાય કે અહીં પણ સી છે અને અહીં પણ સી છે. જો પાછું વિચારો, આ સ્વીટની જગ્યાએ એને પૂછ્યું કે ભાઈ જ્યુસનો કોડ કયો છે, તો ડાયરેક્ટ જ જવાબ આવી જાત કે સી જે છે એ ડાયરેક્ટ તમારો જ્યુસનો કોડ આવી જાત. આગળ વિચારો તો હવે મારી પાસે એક બીજો શબ્દ છે. શું છે? તો કે ઇઝ. તો જો તો અહીં પણ ઇઝ છે અને અહીં પણ ઇઝ છે. તો આનો જે કોડ હશે એ બેમાં હશે? તો કે આ. તો ચેક કરો તો બેમાં કોડ કોમન કોણ છે? તો અહીં કહી શકાય લી જે છે એ બેમાં છે, તો ઇઝનો કોડ શું થઈ ગયો? લી. તો બાકી કોણ છે? તો કે સ્વીટ. કોડ પણ કયો બાકી રહ્યો? તો કે કી. એટલે અહીંયા આઈડિયા આખો આવી ગયો ભાઈ સ્વીટનો કોડ કયો છે? તો કે કી. એટલે આપણો આન્સર કયો આવે છે? તો કે ડી. રેડી? આ કોડિંગ ડિકોડિંગનો એક પ્રશ્ન છે. આગળના પ્રશ્ન અંતર્ગત જોવા જઈએ તો 2018-19 ની અંદર ડીવાયએસઓની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન એવું કહે છે કે 12 અને 48 વાગ્યે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? હવે જુઓ તો ઘડિયાળ તમારું ફેવરિટ ચેપ્ટર પણ હોઈ શકે અને મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર છે. તમે ગમે એ પેપર લઈ લેશો, એકાદો ઘડિયાળનો અને કેલેન્ડરનો પ્રશ્ન હશે ને હશે જ. તો ફાઇનલી પહેલાં એ ચેક કરીએ કે જે અત્યાર સુધીની જૂની પેટર્ન, જે રૂઢિગત પેટર્નથી આપણે દાખલા ગણતા આવીએ છીએ, જે સૂત્રના માધ્યમથી છે, તો પહેલાં આપણે ચેક કરીએ કે સૂત્રના માધ્યમથી આ દાખલો કેવી રીતે ગણી શકાય. તો સૂત્રના માધ્યમથી દાખલો ફટાફટ ગણી શકાય, પણ તમને છેદ ઉડાડતા, ગુણાકાર અને બાદબાકી આ બધામાં તમારી માસ્ટરી હોય તો જ આવડશે. તો અહીં કહી શકાય કે ભાઈ 11/2 ગુણ્યા મિનિટ વચ્ચે શું આવશે? તો કે માઇનસ. આગળ આવશે 30 ગુણ્યા શું આવશે? તો કે કલાક. આ એનું એક સૂત્ર છે. જ્યારે બંને કાંટા વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવાનો થાય ત્યારે એક બેઝિક એક સૂત્ર છે. આની અંદર કિંમત મૂકો ને સોલ્વ કરો એટલે ફટાફટ આન્સર આવી જશે. હવે વિચારો તો 12 ને 48 છે એટલે મારી પાસે મિનિટ કેટલી છે? તો કે 48. તો એ લોકો ભાઈ 11/2 ગુણ્યા મિનિટ કેટલી આપી છે? 48. વચ્ચે શું છે? તો કે માઇનસ. કલાક કેટલી આપી છે? તો કે 12. એટલે અહીંયા લખવાનું થાય કે ભાઈ 30 ગુણ્યા કેટલા થશે? તો કે 12. હવે પાછું વિચારો 24 દુને કેટલા થઈ જશે? તો કે 48. અમારે કરવાના કેટલા રહ્યા? 24 ગુણ્યા 11. 11ની ગુણાકારની ટ્રીક છે આપણે ભવિષ્યમાં ક્યારેક શાંતિથી ભણશું, પણ ફટાફટ તમને એક 11ની ટ્રીક સમજાવી દઉં કે જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 11 જોડે કરવાનો હોય ત્યારે સૌપ્રથમ છેલ્લો આંકડો લખી નાખવાનો. 24માં છેલ્લો આંકડો કયો છે? તો કે 4. એટલે મેં પેલા 4 ના 4 મૂકી દીધા. હવે વિચારો આ 4 અને 2 થાય કેટલા? તો કે 6. પાછું વિચારો છેલ્લો આંકડો 2 એને પાછો એમના રિપીટ લખ નાખો, 200 ને કેટલા આવી ગયા? 64. વચ્ચે માઇનસ 12 13 ને 36 એટલે અહીં થઈ ગયા 360. હવે તમે એક જોવા જઈએ તો અહીં એક વસ્તુ જોઈ શકાય ભાઈ 364 માંથી 360 બાદ કરીશ, સોરી 264 માંથી 360 બાદ કરીશ તો ઓબ્વિયસલી મારો જવાબ કેવો આવશે? માઇનસ. અહીં માઇનસ અને પ્લસને ધ્યાનમાં લેવાના નહીં, જે આવશે તમારો જવાબ જ આવશે. તો આને આમ પણ કહી શકો ભાઈ 360 માંથી 264 બાદ કરવાના, તો કે આ
જો 300 માંથી 200 બાદ કરો એટલે 100 વધ્યા. ફરીથી એકવાર 300 માંથી 200 જાય એટલે 100, તો ઇનડાયરેક્ટલી આને આમ જ કહેવાય 64 - 160. શું કામ? કારણ કે 200 આને ગળી ગયું છે. હવે ચાલો તો 160 માંથી 64 કાઢવાના છે. 160 માંથી 60 જાય એટલે 100 અને બીજા 4 જાય એટલે કે 96. તો અહીં જે મારા બંને કાંટા વચ્ચેનો ખૂણો આવશે કેટલા ડિગ્રીનો આવશે? તો કે 96 ડિગ્રીનો. ઓપ્શન જોવા જાય 96 ડિગ્રી ક્યાં આપેલા છે? તો કે સી ની અંદર. આ ડીવાયએસઓ નો પ્રશ્ન છે. તો આ જે છે મેં તમને સૂત્રના માધ્યમથી દાખલો ગણાવ્યો. હવે આપણે પેટર્ન વાઇઝ જોવા જઈએ. અમુક સમયે ફેકલ્ટીઓ આવી પણ શોર્ટકટ આપતા હોય છે કે ભાઈ ઘડિયાળ દોરી નાખો. પણ હું તમને એક વસ્તુ, જ્યારે તમે ઘડિયાળ દોરો જ છો તો આખી ઘડિયાળને પ્રેઝન્ટ કરવાની ને આખી ઘડિયાળ દોરવા જાશો તો સમય આખો વેસ્ટ થવાનો છે. જેટલી જરૂરિયાત છે એટલા જ અહીંયા અંકો મૂકવાના રહેશે. હવે એક મેન્ટલી વિચારો, ભાઈ 12 ને 48 થાય એટલે માઇન્ડમાં એક ચેક કરો કે મિનિટનો કાંટો ક્યાં હશે અને કલાકનો કાંટો ક્યાં હશે. તો પહેલા એક ચેક કરીએ. ધારો કે અહીં કેટલા મને આપ્યા છે? 12 છે. નીચે જોવા જઈએ તો 6 છે, અહીંયા 3 હશે અને અહીં કેટલા હશે? તો કે 9. હવે સમજો તો ભાઈ 12 ને 48 છે એટલે ઓબ્વિયસલી કલાકનો કાંટો હશે એ ક્યાં હશે? તો કે 12 અને 1 ની વચ્ચે હશે. શું કામ? 12 ની ઉપર 48 મિનિટ. ધારો કે અહીંયા સેન્ટર પોઈન્ટ છે. મિનિટની તમે ધ્યાનમાં લેવા જાઓ, અહીંયા 15 મિનિટ થાય, 30 થાય, અહીંયા 45. તો અહીંયા કેટલા આવવાના છે? 10. અહીંયા કેટલા હશે? 11. એટલે મારે આટલા એરિયાની જ જરૂર છે. એના સિવાય આખા એરિયાને ક્યાંય એટલે ક્યાંય લખવા જવાની જરૂરિયાત છે નહીં. હવે ચાલો 12 ને 48 થાય એટલે લઈ લો ભાઈ અહીં હશે એ મારો કયો કાંટો હશે? કલાકનો કાંટો. ફીટ 1 ઉપર નહીં હોય, 1 થી સેજ આગળ હશે. ફરીથી એકવાર આ જે કાંટો છે એ કયો કાંટો છે? કલાકનો કાંટો. હવે મિનિટને તમે ચેક કરવા જાઓ. મિનિટ કેટલી છે? 48. અહીંયા જોવા જાવ એટલે અહીંયા કેટલા થવાના? 45. આગળ ચાલો 46, 47 અને 48 ને 49. તો અહીં જે આવશે એ કયો કાંટો આવવાનો છે? તો કે મિનિટનો કાંટો આવશે. ક્લિયર છે? તો આ જે બન્યો એ મારો મિનિટનો કાંટો બન્યો અને આ કયો કાંટો બન્યો? કલાકનો. હવે મારે ડિગ્રી ફાઇન્ડ કરવાના થાય એટલે મારે આ એરિયાને કવર કરવાનો છે. આ એરિયા કેટલો હશે? હવે તમને આખી એરિયાની ખબર છે ભાઈ એ આખું વર્તુળ છે કેટલા ડિગ્રીનું હોય? તો કે 360. એટલે અહીંયા ફટાફટ લખી નાખું. આ જે છે આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હશે? 360. નંબર 2 એ ચેક કરો કે આવા તમે આ 1 કલાક, આ બીજી કલાક, અહીંયા 2 આવે, પછી 3 કલાક, 4 કલાક, એમ નાના તમે કલાકો વચ્ચેના ટુકડા કાઢવા જાઓ તો આ જે ટુકડા હશે કેટલા મળશે? તો કે 12 મળશે. તો ધારો કે હું 12 ભાગ પાડી દઉં તો કે 12 તેરીને 36. તો દરેક ભાગ કેટલા ડિગ્રીનો મળશે? તો કે 30 ડિગ્રીનો. તો હું તમને કહી શકું કે અહીંથી અહીંનું અંતર હશે કેટલા ડિગ્રીનું હશે? તો કે 30 ડિગ્રીનું. રેડી? 2 કલાક વચ્ચેનો જે ગેપ હશે કેટલા ડિગ્રીનો હશે? 30 ડિગ્રીનો. નંબર 2 વિચારો, આની વચ્ચે પાછી 5 મિનિટ હશે, એની વચ્ચે પણ કેટલા મિનિટ હશે? 5. તો હજી હું ધારો કે આના 5 ભાગ પાડવા જાય એટલે 5 6 30. તો જે નાના ગેપ આવે છે આ મિનિટના જેટલા ગેપ આવે છે કેટલા ડિગ્રીના હશે? 6 ડિગ્રીના હશે. ફરીથી એકવાર, મોટો ગેપ છે એ 30 ડિગ્રીના, નાના ગેપ છે એ 6 ડિગ્રીના. ક્લિયર છે? હવે પાછું જુઓ તો કે મારે જે એરિયા ફાઇન્ડ કરવાનો છે એમાં આ એરિયા આખો છે, એ આખો એરિયા હોય તો કે 30 ડિગ્રી. આ એરિયા આખો છે તો એ પણ કેટલા ડિગ્રી લેવાના? 30 ડિગ્રી. હવે આની અંદર જુઓ તો મારે અહીંથી આટલું મારે ફાઇન્ડ કરવાનું છે. એની અંદર ગેપ વિચારો, ગેપ કેટલા છે? તો કે 2 ગેપ છે. આ 1 ગેપ અને આ 2 ગેપ. નાનો ગેપ હશે કેટલા ડિગ્રીનો હશે? 6. તો ઓબ્વિયસલી 1 6 નો હોય તો 2 કેટલા ના હોય? તો કે 12 ડિગ્રીના હોય. તો ફાઇનલી અહીંથી મને અહીં સુધીનું મળી ગયું છે. હવે આ જે એરિયા છે એ આખો નથી. શું કામ? કારણ કે 1 ઉપર કલાકનો કાંટો નથી. તો પહેલા મારે એ ચેક કરવું પડે કે આ જે પોર્શન અહીંથી આટલો ભાગ છે એ કેટલા ડિગ્રી હશે. હવે તમે નોર્મલી વિચારો તો ધારો કે 1 કલાક થાય. 1 કલાક થાય એટલે શું હોય? ધારો કે કલાકનો કાંટો 12 ઉપર છે. 1 કલાક થાય એટલે 12 થી ક્યાં આવે? તો કે 1 ઉપર આવે. ફરીથી એકવાર, 12 ઉપર હોય અને 1 કલાક થાય એટલે 1 ઉપર આવે. 1 ઉપર હોય ને 1 કલાક થાય એટલે 2 ઉપર આવે. તો હું તમને એમ કહી શકું કે ભાઈ 1 કલાક થાય એટલે મિનિટનો કાંટો 30 ડિગ્રી ફરશે. ફરીથી એકવાર, 1 કલાક થાય એટલે કલાકનો કાંટો હશે, આ કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરવાનો છે? 30 ડિગ્રી. ક્લિયર છે? 1 કલાક થાય એટલે 12 થી 1 આવે એટલે આ 30 ડિગ્રી, 1 થી 2 આવે એટલે એ 30 ડિગ્રી. તો આ 1 કલાક એટલે મિનિટ કેટલી કહેવાય ભાઈ? તો કે 60 મિનિટ. ફરીથી એકવાર, 1 કલાક એટલે મિનિટ કેટલી? 60. તો જ્યારે 60 મિનિટનો સમયગાળો છે ત્યારે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે છે? 30 ડિગ્રી. તો અહીંથી આ જે કલાકનો કાંટો અહીંથી અહીં આવે છે એની પાછળનું રીઝન કેટલા મિનિટ છે? તો કે 48 મિનિટ રીઝન છે. તો આમ કહી શકાય કે ભાઈ 60 મિનિટ હોય ત્યારે 30 ડિગ્રી. ધારો કે 48 મિનિટ હોય તો રિયલમાં કેટલા ડિગ્રી હશે? આવો પ્રશ્ન બનશે તો કે આ
60ના અડધા 30 થાય તો કે 48ના અડધા કેટલા થઈ ગયા તો કે 24, એટલે આ ગેપ હશે કેટલા ડિગ્રીનો આવશે તો કે 24 ડિગ્રીનો ગેપ આવે છે. હવે શું થયું 12, 30, 30 અને 24 આ બધાનો શું કરી નાખવાનો સરવાળો. અહીંથી ચાલુ કરો ભાઈ 24 અને 12 એટલે કે 36 થાય. 36માં બીજા 60 નાખો એટલે ફાઇનલી મારો આન્સર કેટલા ડિગ્રી આવશે તો કે 96 ડિગ્રી જવાબ આવશે. આ પેટર્ન નંબર તમને બીજી સમજાવી. હવે વિચારો પેટર્ન નંબર ત્રીજી ને અંતર્ગત જોવા જઈએ તો ફાઇનલી એક જ વસ્તુ ચેક કરવાની છે ને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે એની એક અફલાતુન શોર્ટકટ છે. અહીં જુઓ તો કલાક કેટલી છે તો કે 12 છે. ફરીથી વાર કલાક કેટલી છે તો કે 12. મિનિટ કેટલી છે 48. તો વિચારો કલાકના 4 ગણા શું મિનિટ થાય છે. રેશિયો બનશે એક્ઝેમ 4 નો બનવાનો સમજજો. આ કલાકના 4 ગણા એ કોણ થવાની છે મિનિટ. તો ફાઇનલી 12 ચોક 48 ગુણ્યા કેટલા થઈ ગયા 4. જ્યારે કલાક કરતા મિનિટ 4 ગણી હોય, ફરીથી એકવાર જ્યારે કલાક કરતા મિનિટ 4 ગણી હોય ત્યારે કાંઈ નહીં કરવાનું, મિનિટના સીધા ડબલ કરી નાખવાના. તો વિચારો મિનિટ કેટલી હતી 48, 48ના ડબલ કેટલા થઈ ગયા 96 ડિગ્રી. તો તમે આ મેથડથી દાખલો ગણો 96 ડિગ્રી, આ મેથડથી દાખલો ગણો 96 ડિગ્રી અને અહીં પણ જોશો એટલે 96 ડિગ્રી જ તમારો જવાબ આવવાનો છે. ફોર એક્ઝામ્પલ હજી એક બે એક્ઝામ્પલ બીજા લઈએ. ધારો કે બીજું એક વસ્તુની વાત કરવા જઈએ, આવી રીતના મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. ધારો કે 10 અને 40 આપ્યા, સમજો. ફરી 10 અને કેટલા આપ્યા 40. તો વિચારો તો અહીંયા કલાકના 4 ગણા છે તો કે હા 10 ચોક 40, 40 થાય એટલે સીધા 40ના ડબલ તો કે 80, દાખલો પૂરો. પણ ક્યારે કલાકના 4 ગણા હોય ત્યારે. આવું પણ કહી શકાય કે ધારો કે અહીંયા 5 છે અને મિનિટ મને 20 આપી છે. તો શું છે કે ભાઈ કલાકના 4 ગણા છે, હા 5 ચોક 20. તો ફાઇનલી 4 ગણા એટલે શું કરી નાખવાનું તો આ 20 છે એના ડબલ, 20ના ડબલ તો કે 40, દાખલો પૂરો. પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ 4 ગણા ન હોય તો જે આવી તો ઘણી બધી ટ્રીક છે ઘડિયાળની અંદર. જો એક એક ટ્રીકની વાત કરવા જાય તો આખો લેક્ચર આપણો અહીંયા પાછો 1 કલાકનો બીજો બને. આ એક ટ્રીક ઉપર જ તે એક્ઝેમ 4 હોય, ધારો કે એક્ઝેમ 4 હોય હશે ત્યારે મિનિટ જે હશે મિનિટના ડબલ કરી નાખવાના. ફાઇનલી સમજો એક્ઝેમ 4 હોય તો મિનિટના શું કરી નાખવાના ડબલ. પણ ધારો કે એક્ઝેમ 5 હોય ત્યારે શું કરી નાખવાના તો કે મિનિટના અડધા કરી નાખવાના. એક્ઝેમ 4 હોય તો ડબલ, એક્ઝેમ 5 હોય તો અડધા. ફોર એક્ઝામ્પલ પ્રશ્ન સમજો. ધારો કે 10 અને મને 50 આપ્યા છે. ધારો કે 6 અને મને 30 આપ્યા છે. ફરીથી એકવાર અહીંયા વિચારો તો ભાઈ 10, 5, 50 5 ગણા થયા તો કે આ 6 પંચા 30 5 ગણા થયા. હા જ્યારે 5 ગણા થયા ત્યારે મિનિટના શું કરી નાખવાના અડધા. અહીંથી ચાલુ કરો 50ના અડધા તો કે 25, જવાબ આવી ગયો 25 ડિગ્રી. પાછું વિચારો 30ના અડધા તો કે 15, જવાબ આવી ગયો 15 ડિગ્રી. રેડી. એક્ઝેમ 4 હોય તો ડબલ, એક્ઝેમ 5 હોય તો અડધા. પાછો એક વસ્તુ વિચારો મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ આવા પ્રશ્ન થોડા પૂછાય. આ રહ્યો તમારી પાસે જાગતો ઉદાહરણ DYSO 2018-19. હજી એકવાર કહી દો પ્રશ્ન બહુ ઈઝી જ પૂછાશે, બસ માત્ર શોર્ટકટ ઉપર આધારિત હશે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો પ્રશ્ન આપણને એવું છે કે ભાઈ ચિરાગ પૂર્વ તરફ 30 મીટર ચાલે છે અને જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. તો આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે? પ્રશ્નને ખાસ સમજો. જ્યારે આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે મહેરબાની કરીને એક કામ કરવાનું, સૌપ્રથમ કોઈ પણ પ્રકારના કોર્નર ઉપર એક દિશા દર્શાવી દેવાની. કેવી રીતે? ઉપર ઉત્તર હોય, નીચે કોણ હશે દક્ષિણ. હવે અત્યારે જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હશું ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું પ્રેશર હશે નહીં. પણ પરીક્ષાની અંદર ખાસ ધ્યાન દેજો, ઘડીક હિસ્ટ્રી આવશે, પાછો ગણિત આવશે, પાછો કાંક ગુજરાતીનો પ્રશ્ન આવશે, પાછો રિઝનિંગ આવશે. એટલે ત્યાં પ્રશ્ન આખા ચેન્જ થતા હશે ત્યારે પ્રેશર હશે. ઉત્તર દક્ષિણ સમજાશે પણ એ નહીં સમજાય પૂર્વ કઈ બાજુ મૂકવું. પૂર્વ હંમેશા જમણી બાજુ આવશે. તો અહીંયા લખી નાખું પૂર્વ છે તો અહીંયા કોણ આવવાનું છે તો કે પશ્ચિમ છે. ક્લિયર છે? આના અલગ અલગ ખૂણા પણ હશે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. અચ્છા, એને બીજા શબ્દમાં પણ કહી શકાય. ધારો કે અહીંયા ઈશાન છે, આ ધારો કે ઈશાન છે તો એને બીજા શબ્દમાં શું કહી શકાય? આ ઉત્તર અને પૂર્વ બેની વચ્ચે જે હોય એને શું કહેવામાં? ઉત્તર પૂર્વ. ધારો કે દક્ષિણ અને પૂર્વ બેની વચ્ચે હોય તો શું કહેવાય? તો કે દક્ષિણ પૂર્વ. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે હોય તો દક્ષિણ પશ્ચિમ. ક્લિયર છે? હવે પાછો પ્રશ્ન વિચારો. આપણને કીધું છે કે ભાઈ પૂર્વ તરફ જાય છે. હવે જોજો પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો એવા પૂછાઈ શકે છે કે શબ્દ એક પકડી લ્યો ને તોય અહીંયા ધારો કે પૂર્વ તરફ ન આપેલું હોય અને હું તમને એવો કદાચ શબ્દનો ઉપયોગ કરું કે ભાઈ ચિરાગ સવારે સૂર્ય તરફ જઈ રહ્યો છે,
તો ઓબ્વિયસલી સવારે સૂર્ય કઈ દિશામાં હોય તો ઓબ્વિયસલી ક્યાં હશે? પૂર્વમાં હશે. તો એવું જરૂરી નથી પૂર્વ શબ્દ જ આપેલો હોય. જો ધ્રુવનો તારો, હંમેશા આ એક બેઝિક જે નોલેજ છે એ પ્રમાણે પ્રશ્ન પૂછાઈ શકતા હોય. તમને એમ કે ભાઈ ચિરાગ ધ્રુવના તારા દિશા તરફ જઈ રહ્યો છે, ધ્રુવનો તારો ક્યાં હોય? તો કે ઉત્તર દિશામાં હોય. તો ક્યારેક તમને એ શબ્દ ન પણ આપેલો હોય, તમને એમ કે ભાઈ સાંજ સમયે સૂર્યની દિશામાં જાય છે, તો સાંજે સૂર્ય ક્યાં હશે? તો કે પશ્ચિમમાં હશે, એટલે ઓબ્વિયસલી પશ્ચિમમાં જતો હશે. તો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ પૂર્વ તરફ, તો જ્યાંથી ચાલુ કરો છો ત્યાં એક પહેલા આપણે પોઈન્ટ લઈ લઈએ. અહીં મને એક ધારો કે અહીંથી એનો આરંભિક બિંદુ છે, અહીંથી એને ચાલુ કર્યું. હવે ચાલો કઈ તરફ જાય છે? પૂર્વ. તો પૂર્વ ક્યાં આવશે? જમણી બાજુ. કેટલા મીટર ચાલ્યો છે? તો અહીંયા જોઈ શકાય કે ભાઈ 30 મીટર ચાલેલ છે. એટલે અહીં મેં લીધું આ જે માપ છે કેટલા મીટરનું છે? 30 મીટર. હવે માપમાં એક ખાસ ધ્યાન દેજો. ધારો કે 30 મીટર આટલું હોય, તમને એમ કે 10 મીટર, તો ઓબ્વિયસલી આના કરતાં અડધા કરતાં થોડુંક નાનું હશે. માપ થોડુંક પરફેક્ટ લેવું. એક્ઝેક્ટ સ્કેલ લઈને ન બેસો તો ચાલશે, પણ માપ પરફેક્શન વાળું થોડુંક લેવાનું. હવે જો તો આ દિશામાં જઈ રહ્યો છે એટલે એક એરો કરી દેવાનો, એટલે તમને દિશામાં ખબર પડશે કે હવે આ દિશામાં જાય. આગળ આપણને આપ્યું છે તે જમણી બાજુ વળે છે. હવે એકવાર જુઓ તો ધારો કે એનો ફેસ આ દિશામાં હશે, તો ઉપર એનું શું બનશે? તો કે ડાબી બાજુ. જમણી બાજુ ક્યાં બનશે? તો કે નીચે. અને કેટલા મીટર ચાલ્યો? તો કે 40. એટલે ફાઇનલી હવે આ દિશામાં જઈ રહ્યો છે અને અહીંનું માપ છે કેટલું છે? તો કે 40. 30 આટલું લીધું હોય તો 40 એના કરતાં સેજ વધારે લેવું. રેડી? આગળ જોવા જઈએ, હવે પાછો ડાબી બાજુ વળે છે. હવે કન્ફ્યુઝન મોટામાં મોટું અહીંયા થાય. ધારો કે હું આ દિશામાં આમ તમે જોઈ રહ્યા હતા, આ તમારી જમણી બાજુ છે, આ બાજુ હશે કઈ હશે? ડાબી બાજુ. પણ એનો જે ચહેરો છે એ હવે તમારી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. તો કહેવાય શું? આ મારો ડાબો હાથ, તમે વિડીયો જોવો છો, તમારો જમણો હશે. આ મારો કયો હાથ છે? ડાબો હાથ છે. એટલે આનો જે ચહેરો છે મારી દિશામાં જ છે, ડાબી બાજુ વળે એટલે એ આ પૂર્વ તરફ વળવાનો છે. અને 30 મીટર ચાલે છે એટલે હવે આ બાજુ વળે છે. અને અહીંયા પણ કેટલા મીટર છે? તો કે 30 મીટર મને આપેલું છે. રેડી? આ મારું પ્રારંભિક બિંદુ હતું જ્યાંથી એને ચાલુ કર્યું હતું અને અહીંયા એ પહોંચ્યો છે. આને અલગ શબ્દમાં પણ કહી શકાય. આને ક્યારેક ઘર કહી શકે, કારણ કે જ્યાંથી નીકળ્યો એ ઘર હશે. નંબર 2, આને એનું મૂળ સ્થાન પણ કહેવામાં આવે. અને એને હાલનું સ્થાન, હાલનું એટલે પ્રેઝન્ટ, અત્યારે જ્યાં પહોંચ્યો છે એનું હાલનું સ્થાન પણ કહેવામાં આવે. હવે પ્રશ્ન એક ખાસ સમજો, ક્યાંથી શું પૂછેલું છે? એને શું પૂછ્યું છે કે ભાઈ આરંભિક બિંદુથી ક્યાં હશે? આરંભિક એટલે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? તો એને અહીંથી સ્ટાર્ટ કરેલું છે અને પહોંચ્યો છે આ કોર્નર ઉપર. તમે એક વસ્તુ વિચારો, અહીંથી હું જોવાનું ચાલુ કરું તો ઉપર હોય શું કહેવામાં આવે? ઉત્તર. નીચેનું શું કહેવાય? દક્ષિણ. આ સાઈડ શું કહેવાય? પૂર્વ. અને આ સાઈડ શું કહેવાય? પશ્ચિમ. તો ફાઇનલી આ જે વ્યક્તિ છે આ કોર્નર ઉપર છે કે નથી? તો આ કોર્નર એટલે શું કહેવામાં આવે? તો આ તમારું પૂર્વ છે અને આ દક્ષિણ છે. બેની વચ્ચેનો જે પોર્શન છે એને શું કહેવામાં આવે? તો કે દક્ષિણ પૂર્વ. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવશે? બી. ક્યારેક દક્ષિણ પૂર્વ શબ્દ ન આપેલો હોય તો શું હોય? તો ખબર છે ભાઈ આ ખૂણો હશે એને ઈશાન કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? તો કે અગ્નિ ખૂણો કહેવામાં આવે. ક્યારેક જવાબ તમને અગ્નિ પણ આપેલો હશે. કોઈ દિવસ એવું નહીં બને કે દક્ષિણ પૂર્વે જવાબ આપ્યો અને અગ્નિ પણ જવાબ આપ્યો, આવું કોઈ દિવસ બનશે નહીં. તો આ હતો દિશા વિષયકનો પ્રશ્ન. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો આપણને કીધું ભાઈ કોઈ સામાન્ય વર્ષમાં પ્રશ્ન આગળ વાંચું એ પહેલા તમને કહી દઉં આ પ્રશ્ન 2017 પીએસઆઈની પરીક્ષાનો છે. કોઈ એક સામાન્ય વર્ષમાં જો 15 માર્ચના રોજ શનિવાર હોય તો તે જ વર્ષમાં 15 નવેમ્બરના રોજ કયો વાર હશે? પ્રશ્નને ખાસ એટલે ખાસ ધ્યાન દેજો. હવે તમે જે દાખલો તમે જે મેથડથી સોલ્વ કરો છો એને પહેલાં હું અહીંયા ધ્યાનમાં લઈશ. આપણને શું આપ્યું છે કે ભાઈ સામાન્ય વર્ષ છે. પહેલાં તો જો તો સામાન્ય વર્ષ છે એક લીપ વર્ષ, એ કદાચ મને ન આપેલું હોય તો અહીંયા જરૂર પડશે નહીં. ક્યારેક ક્યારેક ઓપ્શન પણ એવા હોઈ શકે, સોમવાર, શુક્રવાર, બુધવાર, શનિવાર. ક્યારેક એકાદો એવો પણ ઓપ્શન હોય કે આપેલ પૈકી એક પણ નહીં, અથવા તો એવું પણ નક્કી ન કરી શકાય. ક્યારે એવું થઈ સમજજો, ધારો કે આ શબ્દ મેં ન આપેલો હોત, તમને કીધું કોઈ વર્ષમાં, તો પહેલાં મારે એ ચેક કરવું પડે કે સામાન્ય વર્ષ એક લીપ વર્ષ છે. પણ સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં તફાવત કયા મહિનામાં આવે છે? ખાલી માત્ર ને માત્ર ફેબ્રુઆરી મહિનામાં આવે છે. જો તમારે જાન્યુઆરીથી લઈ અને નીચે ક્યાંય જવું હોય તો પછી એમાં એવો શબ્દ નક્કી ન કરી શકાય. પણ અહીંયા તો વિચારો તો માર્ચથી ચાલુ થઈને નવેમ્બરમાં જવાનું, ફેબ્રુઆરી વચ્ચે આવતો જ નથી. તો ફાઇનલી અહીંયા નક્કી કરી શકાશે સામાન્ય છે કે લીપ વર્ષ, એને ક્યાંય ધ્યાનમાં લેવાનો નથી. હવે સમજો તો પેલા આપણો કયો મહિનો આવશે? તો કે માર્ચ મહિનો. શું કામ? કારણ કે માર્ચ મહિનાથી તમે ચાલુ કરો છો અને પહોંચવાનું છે ક્યાં? નવેમ્બરમાં. તો ફાઇનલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. પછી કોણ આવશે? તો આપણો એપ્રિલ મહિનો આવશે. પછી કોણ આવશે? મે મહિનો.
પછી જૂન, પછી તો કે જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર અને છેલ્લે આવશે કોણ આવશે તો કે નવેમ્બર મહિનો આવશે. આટલા મહિનાને મારે ધ્યાનમાં લેવાના છે. હવે ચાલુ કરો તો અહીંયા મને એની તારીખ આપી છે. અહીંયા તારીખ કેટલી લેવાની છે તો કે 15. અને એવી જ રીતે નવેમ્બરમાં પણ મારે કેટલી તારીખ લેવાની છે તો કે 15. હવે તમે દિવસો લખો તો કે ભાઈ માર્ચની હું ચાલુ કરવા જાઉં, માર્ચમાં દિવસો કેટલા હોય 31 હોય. ફાઇનલી એપ્રિલમાં કેટલા હોય તો કે 30, મેમાં કેટલા હોય 31, જૂનમાં કેટલા હોય 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં પણ કેટલા હશે 31. અહીંયા એક મારે એ નહીં ખાઈ જવાનો કે આપણે ચાલુ કરીએ 30, 31, 30, 31, પણ જુલાઈ અને ઓગસ્ટમાં બેમાં કેટલા હશે 31. હવે પાછી સાયકલ એની એ બને. અહીંયા કેટલા હશે 30, અહીંયા હોય 31 અને અહીં પણ કેટલા હશે તો કે 30. આ આપણી એક પ્રકારની સાયકલ છે. હવે અમુક આમાં પાછા શોર્ટકટ આપી દેતા હોય છે. શોર્ટકટ શું આપે કે અહીંથી હું તમને ધારો કે વિચારવાનું ચાલુ કરું. મને શું આપ્યું છે, માર્ચ મહિનામાં 15 તારીખ પછીનું મારે ફાઇન્ડ કરવાનું છે. હજી એકવાર 15 માર્ચથી લઈ અને મારે 15 નવેમ્બર સુધીનો ગેપ ફાઇન્ડ કરવાનો છે. કેટલા દિવસોનો ગેપ છે એ મારે અહીં જોવો પડે. હવે પાછું વિચારો, કેટલી તારીખ આપી 15 માર્ચ. માર્ચ મહિનામાં દિવસો કેટલા હોય તો કે 31. તો પેલા જે 15 દિવસો હતા એ શું થઈ ગયા, પૂરા થઈ ગયા છે. 15મા દિવસથી મારે ચાલુ કરવાનું છે, એટલે 16મો દિવસ મારે કાઉન્ટ કરવો પડશે. તો ફાઇનલી અત્યાર સુધીમાં દિવસો કેટલા પૂરા થઈ ગયા તો કે 15. તો એક કામ કરીએ કે આમાંથી હું 15 ધારો કે બાદ કાઢી લઉં તો ફાઇનલી 31 માંથી 15 જાય એટલે વધ્યા કેટલા તો કે 16. આટલા દિવસો વધવાના છે. હવે આની અંદર પાછી એક શોર્ટકટ બને. 16 ને તમે ડાયરેક્ટ ધ્યાનમાં લ્યો તો ભલે, અને 16 ને તમે ધારો કે 7 વડે કાપી નાખો તો પણ વાંધો નહીં. 7 વડે શું કામ કાપીએ છીએ, કારણ કે 7 દિવસે ને 7 દિવસે એનો વાર પાછો આવે છે. તો આને આમ પણ કહી શકાય કે ભાઈ 7 દુ ને 14 વધ્યા કેટલા તો કે 2. એટલે અહીંયા સીધા હું 2 જ લખીશ, બીજી કોઈ રામાયણ જ નહીં. હા કહી શકાય તમે અહીંયા 16 લખો, 30, 31, 30, 31, 31, 30 આ બધાનો સરવાળો કરો અને છેલ્લે 7 વડે ભાગો. એના કરતા એક કામ કરો ને પહેલા જ 7 વડે કાપી નાખો તો બની શકે. શું કામ, સરવાળો નાનો આવે, ભાગાકાર પણ નાનો બની જાય. એટલે અહીં 7 દુ ને 14 વધ્યા કેટલા તો કે 2. અહીંયા ધારો કે હું ભાગાકાર કરવા જાઉં, 7નો ઘડિયો બોલો, 7 ચોક 28. ફરી વાર 7 ચોક 28 વધ્યા કેટલા તો કે 2. અહીંયા માત્ર ને માત્ર તમારે શેષને જ ધ્યાનમાં લેવાની છે, 2 વધ્યા. આગળ જોવા જઈએ 31, 7 ચોક 28, 29, 30 અને 31 તો વધ્યા કેટલા તો કે 3. એટલે અહીંયા સીધા કેટલા આવશે 3. હવે દર વખતે ઘડિયો ન બોલવા જવાનો હોય. શું કામ, કારણ કે 30 હોય તો 2 ને 31 હોય તો 3. તો સીધા મૂકી દો. 30 છે તો 2, 31 છે તો 3, 31માં 3, 30માં 2 અને 31માં કેટલા આવશે 3. હવે અહીંયા પાછો માર નહીં ખાઈ જવાનો. શું કામ, નવેમ્બર મહિનામાં 30 દિવસો હોય પણ મારે પહોંચવાનું છે ક્યાં, માત્ર ને માત્ર 15 નવેમ્બર સુધીને જ પહોંચવાનું છે. આગળથી તમે ચાલુ કરો, મારે ક્યાં પહોંચવાનું, માત્ર 15 નવેમ્બર સુધીને જ તે. તો મારે અહીં 30 દિવસો કાઉન્ટ કરવાના ન હોય, મારે ખાલી કેટલા કરવાના છે 15 દિવસો જ કાઉન્ટ કરવાના છે. હવે 15 ને પાછું 7 વડે ભાગો, 7 દુ 14 વધ્યો કેટલો તો કે 1. એટલે અહીં માત્ર કેટલા આવશે 1. અહીં શું કામ મેં 30 નથી લીધા, એક જ રીઝન છે, કારણ કે 30 મારે આખો નવેમ્બર પૂરો નથી કરવાનો. નવેમ્બર મહિનાના 15 દિવસો જ મારે કાઉન્ટ કરવાના છે. પાછો કરો સરવાળો, પહેલે ચાલુ કરો 2 ને 2 તો કે 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 2 15, 16, 17, 18, 19, 20 ને 21. તો ફાઇનલી બધાનો સરવાળો કર્યો એટલે આવ્યા કેટલા 21. બધાનો સરવાળો કર્યો એટલે આવ્યા કેટલા 21. હવે પાછું અને 7 વડે કાપી નાખો તો અહીં લખો 7 તેરી 21. તો વિચારો વધ્યું શું, કાંઈ ન વધ્યું. ફરી એકવાર 7 તેરી 21. હજી એકવાર 7 વડે ભાગો અને ધ્યાનમાં કોને આપણે લઈએ છીએ તો ખાસ એટલે ખાસ ધ્યાન દેજો, ધ્યાનમાં આપણે શેષને લઈએ છીએ. તમે બધી વિચારો તો પહેલેથી આપણે ધ્યાનમાં શેષને જ લીધી છે, તો અહીં પણ ધ્યાનમાં કોને લેશો તો કે શેષને. શેષ શું વધી 0, 0 વધે એનો વાર હોય. કયો વાર હતો શનિવાર, તો જવાબ પણ કયો આવશે તો કે શનિવાર. ધારો કે અહીં 1 વધ્યો હોત તો શનિવાર હતો, શનિવારનો રવિવાર. 2 વધ્યા હોત તો સોમવાર. ક્લિયર છે. તો આખી પેટર્નથી મેં તમને દાખલો ગણાવ્યો. PSI નો પ્રશ્ન છે. હવે વિચારો શોર્ટકટ. શોર્ટકટ હું જે નોંધ બોલું છું એને પણ ક્યાંક ને ક્યાંક નોંધી લેજો અને હું તમને શ્યોર એટલે શ્યોર કહી દઈશ કે આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર 1 સેકન્ડમાં આવે. સમજજો. અહીં વિચારો તો કયો મહિનો છે તો કે માર્ચ મહિનો. અહીં વિચારો તો કયો મહિનો છે તો કે નવેમ્બર મહિનો. અત્યાર સુધીમાં લાઈફમાં આવું ક્યાંય નહીં જોયું હોય. પહેલી વાર તમે જોશો
અને આઈ એમ શ્યોર કે મોબાઈલ કાઢશો અને કેલેન્ડર જોશો અને જોશો જ તે. ફરી વાર કયો મહિનો છે તો કે માર્ચ મહિનો, અહીં કયો છે નવેમ્બર. કેલેન્ડરમાં ગમે એ વર્ષ લઈ લેવાની છૂટ છે. ભૂતકાળનો લ્યો, ભવિષ્યકાળનો લ્યો, વર્તમાન લ્યો, સામાન્ય વર્ષ લ્યો, લીપ વર્ષ લ્યો, ગમે એ લઈ લ્યો. એક જ શબ્દ ખાસ એટલે ખાસ લખું છું કે ભાઈ જેવો માર્ચ મહિનો હોય એવો નવેમ્બર મહિનો હોય. ફરીથી એકવાર, જેવો માર્ચ મહિનો હોય એવો કયો હશે તો કે નવેમ્બર મહિનો. તો આ પ્રશ્નનો 1 સેકન્ડમાં આન્સર આવે કે ભાઈ 15 માર્ચના રોજ શનિવાર હોય તો 15 નવેમ્બરના રોજ કયો વાર હોય? શનિવાર જ હોય. ફરીથી એકવાર, જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો હશે? નવેમ્બર. જોઈ લેવાની છૂટ. સામાન્ય વર્ષ, લીપ વર્ષ, ભવિષ્ય, ભૂત ગમે જોઈ લો. માર્ચ મહિનો હોય એવો બેઠે બેઠો નવેમ્બર મહિનો હોય જ તે. એટલે જ મેં પેલા કીધું પીએસઆઈમાં પૂછાઈ ગયેલો છે. હવે ચાલો 1 સેકન્ડમાં તમે જવાબ આપશો. હું તમને એમ કહું કે ભાઈ 10 માર્ચના રોજ ગુરુવાર છે. ફરીથી એકવાર, 10 માર્ચના રોજ કયો વાર છે? ગુરુવાર. તો 10 નવેમ્બરના રોજ કયો વાર હોય? આંખું બંધ કરીને સીધો જ જવાબ આવે સાહેબ ગુરુવાર. રેડી છે? શું કામ? જેવો માર્ચ મહિનો એવો કયો મહિનો છે કે નવેમ્બર. પ્રશ્ન આમ પણ બની શકે, તમને એમ કે ભાઈ 5 માર્ચના રોજ બુધવાર છે તો 7 નવેમ્બરના રોજ કયો વાર હોય? હવે પાછું આપણને એમ થાય તો સાહેબ આ વળી કેવું થયું? આમાં તો જવાબ ન આવે. આવે જ તે ને. 5 માર્ચના રોજ બુધવાર હોય તો 5 નવેમ્બરના રોજ પણ બુધવાર હશે. ફરીથી એકવાર, 5 નવેમ્બરના રોજ કયો વાર હશે? બુધવાર. જેવો માર્ચ મહિનો હોય નવેમ્બર મહિનો. તો મારે 6 અને 7 અહીંયા કયો વાર? તો બુધવાર. અહીંયા ગુરુવાર ને અહીંયા શુક્રવાર. જવાબ આવી ગયો શુક્રવાર. રેડી છે? આ એક કંઈક નવું જાણવા મળ્યું. પણ મિત્રો આ એક લિમિટેડ છે. તમને 2 જ મહિના ખબર છે. કયા કયા? માર્ચ અને નવેમ્બર. આવા 6 મહિના છે. અને પ્રશ્ન આમાંથી ન જ પૂછાય. કોઈ દિવસ ક્યાંયથી બહારથી પ્રશ્ન ન પૂછાય. એક જોડી કઈ બની? માર્ચ અને નવેમ્બરની. અને હજી આવી બીજી 3 જોડી છે. એ જોડી હોમવર્કમાં ફાઇન્ડ કરતા આવજો અને નેક્સ્ટ વિડીયોની અંદર કોમેન્ટમાં લખજો કે સાહેબ આ જોડી હતી. ક્લિયર છે? ફરીથી એકવાર, જેવો માર્ચ મહિનો હોય એવો નવેમ્બર મહિનો હોય. બાકીની 3 જોડી હોમવર્કમાં કોમેન્ટમાં તમે લખી શકશો. તો ફાઇનલી આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે બ્લડ રિલેશનનો એક પ્રશ્ન. મિત્રો નવાઈ લાગશે, જીપીએસસી ક્લાસ 1 2017નો આ પ્રશ્ન છે. આ પ્રશ્નનો પઝલ કહીશ. શું કામ જોઈ લ્યો. એકવાર આખી આખો પ્રશ્ન વિડીયો પોઝ કરો, એકવાર જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો કે આ પ્રશ્ન હકીકતમાં કેવા શું માંગે છે, અને પછી વિચારો તો ઓપ્શન આને કઈ રીતે ફિટ કરેલા છે. ક્લિયર છે? હવે વિચારો, a પ્લસ b નો મતલબ શું છે કે ભાઈ a એ b ની માતા છે. ફરીથી વાત, a એ b ની શું છે? માતા. તો ઓબ્વિયસલી આ માતા હોય તો આ એનો પુત્ર હોઈ શકે અથવા પુત્રી હોઈ શકે. જેન્ડર આપણને ખબર નથી. આગળ વિચારો, a માઇનસ b એટલે તો કે a એ b ની શું છે? બહેન છે. તો ફાઇનલી આ બહેન હોય તો આ ઓબ્વિયસલી આની જેન્ડર જ ખબર નથી. એ ભાઈ પણ હોઈ શકે ને બેન પણ હોઈ શકે. હંમેશા બ્લડ રિલેશનમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, પૂર્વ ધારણા ધારવાની નહીં. મનમાં એમ ન વિચાર લ્યો ધારો કે આ એક બહેન હશે તો આ એનો ભાઈ જ હોય, એવું ન હોઈ શકે. કારણ કે 2 દીકરીઓ હોય એ એકબીજાની બહેન જ કહેવાની. એનો જોડે ભાઈ હોય તો એની બહેન જ થવાની. તો જ્યારે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે ત્યાં પૂર્વ ધારણા ધારવી નહીં. આગળનો પ્રશ્ન, a ગુણ્યા b એટલે શું? તો કે a એ b ના શું છે? પિતા છે. તો આ પિતા હોય તો આ દીકરો પણ હોઈ શકે અને દીકરી પણ હોઈ શકે. આગળ આપ્યું છે a બરાબર નથી. સમજો, આ બરાબર છે, આ બરાબર નથી. b એટલે શું? કે a એ b ની શું છે? દીકરી છે. તો આ દીકરી છે તો એના પપ્પા હોઈ શકે અથવા એની મમ્મી હોઈ શકે. બેમાંથી ગમે રિલેશન હોઈ શકે. આગળ વિચારો, a બરાબર b એટલે એમ તો કે a એ b નો શું છે? તો કે ભાઈ છે. તો આ ભાઈ હોઈ શકે તો આ પણ એનો ભાઈ હોય અથવા તો શું હશે? બહેન હશે. જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે સ્ત્રી માટે માઇનસ મૂકીએ અને પુરુષ માટે શું મૂકીએ છીએ? પ્લસ મૂકીએ છીએ. રેડી છે? હવે પ્રશ્ન વાંચો. તો નીચે પૈકી કયો વિકલ્પ એ p એ q ની માસી છે? આવો દર્શાવે છે. તો ફાઇનલી p એ q ની શું છે? માસી. ઓબ્વિયસલી આ શું થશે? માસી થવાની છે. ક્લિયર છે? કોની? q ની. હવે એક વસ્તુ વિચારો તો કે ધારો કે પ્લસ એટલે માતા, માઇનસ એટલે બહેન, ગુણ્યા એટલે પિતા, બરાબર નથી એટલે દીકરી, બરાબર છે એટલે ભાઈ. આ પ્રશ્નમાં માત્ર ને માત્ર ખાલી 2 થી 3 સેકન્ડમાં જો પ્રશ્ન સમજાઈ જાય એટલે 3 જ સેકન્ડમાં જવાબ આવે. મારે કોની વ્યાખ્યા આપવાની છે? માસીની. ફરીથી એકવાર, મારે કોની વ્યાખ્યા આપવાની છે? માસીની. માસીને મારે 2 શબ્દમાં કેવું હોય તો તમે શું કહો? મમ્મીની બહેન. ફરીથી એકવાર, માસીને મારે 2 શબ્દમાં કેવું હોય તો શું કહી શકાય? મમ્મીની બહેન. કારણ કે અહીંયા જો તો 2 રિલેશન જ મને ઓપ્શનમાં આપ્યા છે. 3 રિલેશનમાં કેવું હોય તો મમ્મીના પપ્પાની દીકરી.
ફરીથી એકવાર, મમ્મીના પપ્પાની દીકરી, એ પણ શું બની જાય માસી? આ 3 શબ્દમાં. 2 શબ્દમાં કે તો મમ્મીની બહેન, તો એક શબ્દ આવ્યો માતા, એક શબ્દ આવ્યો બહેન. તો વિચારો, માતા છે, માતામાં છે શું આપેલું છે? તો કે પ્લસ, એટલે અહીં એક પ્લસ વાળો સંબંધ હોવો જોઈએ. માતા આવી ગયો, હવે બહેન બાકી રહ્યો, તો અહીંયા બહેન માટે શું છે? તો કે માઇનસ, એટલે એક માઇનસ વાળો પણ સંબંધ હોવો જોઈએ. આ 2 સંબંધમાં મેં વર્ણવ્યું, મમ્મીની બહેન. ફરીથી એકવાર, મમ્મીની બેન, એટલે એવો ઓપ્શન ફાઇન્ડ કરો કે જેની અંદર પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. આખે આખા 4 વિકલ્પો પૈકી એક જ ઓપ્શન એવો દેખાય છે એ કે જેની અંદર માઇનસ પણ છે અને પ્લસ પણ છે, એટલે સીધો જ જવાબ આવી ગયો. 3 રિલેશનમાં કીધું હોત તો શું કહેવાના હતા? મમ્મીના પપ્પાની દીકરી. તો ફાઇનલી અહીં માતા પણ આવે, એના પિતા પણ આવે અને દીકરી પણ આવે, તો કે પ્લસ પણ આવે, ગુણાકાર પણ આવે અને બરાબર નથી. આ 3 વિકલ્પો ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણે. રેડી છે? તો આ અલગ અલગ પ્રકારના 5 પ્રશ્નો આપણા હતા. રેડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સબ્જેક્ટ, નવા ટોપિક સાથે પાછા મળશું. પણ મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને એક સરપ્રાઈઝ વિશેની વાત કરી હતી. તો તમારી સામે એક અફલાતૂન અને તમામ પ્રકારના કોર્સ પૈકી એક સારામાં સારી એપ્લિકેશન વર્લ્ડિન બોક્સની આવી રહી છે, જેનું નામ છે માય ક્લાસ. મિત્રો, તમામ ચેપ્ટર ડીપમાં ક્લાસ 1 સુધીના, અને આ ક્લાસ 3 તો રમતા રમતા પાસ થવાના છે. જે પણ ટાર્ગેટ છે જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 3 તો ઓવરઓલ આવી જશે. રેડી? તો એની વેઇટ કરતા રહેશો અને ખાસ એટલે ખાસ મહેનતમાં ધ્યાન રાખશો. જે અગાઉની પરીક્ષા છે એમાં સારામાં સારો સ્કોર સાથે એક જ ટ્રાય પાસ કરવાની છે. થેન્ક યુ વેરી મચ.